નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1088મો એપિસોડ અને 1088મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સ્વમાનને લગતો સવાલ, સ્વમાનનો. સ્વમાન રાજપૂત સમાજનું, સ્વમાન ક્ષત્રિય સમાજનું, સ્વમાન એ સમાજ જે હરમેશ દેશને બચાવવા બલિદાન આપતો રહ્યો છે, એના સ્વમાનનો સવાલ છે. અને બીજો મુદ્દો છે ચૂંટણીનું જ્ઞાતિવાદી ચગડોળ. તમામ નેતાઓ, તમામ રાજકીય પક્ષો વાત એમ કરે છે કે જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, પરંતુ અત્યાર સુધી ભાજપ હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કમસે કમ ગુજરાતમાં જે ઉમેદવારો જાહેર કરાયા છે લોકસભાના, તેને લઈને સ્પષ્ટ થાય છે ચગડોળ રાજનીતિમાં તો જ્ઞાતિવાદનું જ ચાલે છે. માત્ર જ્ઞાતિ નહીં, હવે તો પેટા જ્ઞાતિ પણ આ રાજનીતિમાં મહત્વની બની જાય છે અને રાજનીતિનો હિસ્સો બની જાય છે. શરૂઆત કરીએ સવાલ સ્વમાનના મુદ્દાથી. સવાલ સ્વમાનનો. જેમ મેં પહેલાં કહ્યું તેમ ગુજરાતના ક્ષત્રિય સમાજ, ગુજરાતના રાજપૂત સમાજની પ્રતીતિ થઈ રહી છે. એને દર્દ છે સ્વમાન ગવાયાનો અને આરોપ લાગ્યો છે પરસોત્તમભાઈ રૂપાલા ઉપર. પરસોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પક્ષના રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર, પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી, પરસોત્તમભાઈ રૂપાલા એક લોક સાહિત્યકાર પણ. અને એને જ લઈ છેલ્લા 5 દિવસથી જબરજસ્ત વિવાદ શરૂ થયો છે, જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કેમ થઈ રહ્યો છે? કારણ પરસોત્તમભાઈ રૂપાલાએ આપેલું એક નિવેદન છે. વાણી અને તીર બંને એકવાર છૂટી જાય છે ને પછી કોઈને તેની ઉપર કાબુ રહેતો નથી, અને એટલે જ શબ્દોનો ઉપયોગ ઘણો વિચારીને કરવો જોઈએ. અને એ કદાચ પરસોત્તમભાઈ રૂપાલાને હવે પ્રતીતિ થઈ પણ રહી હશે. પરસોત્તમભાઈ રૂપાલાનો કેમ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે? ક્ષત્રિય સમાજે કેમ લાગી રહ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ સમાજનું અપમાન કર્યું છે, સમાજની અસ્મિતા ગરિમાને ઠેસ પહોંચાડી છે? શું કારણ છે? એ કારણ પરસોત્તમભાઈ રૂપાલાએ આપેલું એ નિવેદન છે. અને એ નિવેદન બાદ માત્ર 24 કલાકમાં પરસોત્તમભાઈએ માફી પણ માગી લીધી છે. છતાં પણ આક્રોશ શમતો નથી, આક્રોશ શમતો નથી. સતત આક્રોશ વધી રહ્યો છે. સાંભળી લઈએ અને જોઈ લઈએ પરસોત્તમભાઈ રૂપાલાનું એ નિવેદન, અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલાએ કેવી રીતે માફી માગી છે અને સમાજની હાથ જોડીને કેવી રીતે માફી માગી છે એ પણ જોઈ લઈએ. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું. પરસોત્તમભાઈ રૂપાલાએ સ્પષ્ટતા પણ કરી, માફી પણ માગી, પરંતુ રાજપૂત સમાજમાં એ આક્રોશ હજુ પણ યથાવત છે. કદાચ એ આક્રોશ સતત વધી રહ્યો છે. અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન થાય છે. વાત ત્યાં સુધી પહોંચી કે આજે અમદાવાદમાં રાજપૂત ક્ષત્રિય સમાજની આજે બેઠક પણ મળી. રૂપાલાએ માફી માગ્યા બાદ આ વિરોધ નથી શમ્યો. આપ જોઈ શકો છો એના દ્રશ્યો
અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, ગાંધીનગર ક્યાંક આવેદનપત્ર અપાય છે, તો ક્યાંક વિરોધ પ્રદર્શન થાય છે, ક્યાંક મહિલાઓની મિટિંગ થાય છે. મહિલાઓને પણ લાગી રહ્યું છે કે રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન થયું છે. આપ આ 6 તસવીર જોઈ શકો છો. અને આજની જ વાત કરીએ તો આજે અમદાવાદના રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક પડી, જેમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા અને બેઠકમાં નિર્ણય કરાયો કે જો રાજકોટની બેઠક પરથી ભારતીય જનતા પક્ષ ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને નહીં દૂર કરે અને નવા ઉમેદવાર નહીં આપે તો તેમના વિરુદ્ધ મતદાન, પરસોત્તમભાઈ રૂપાલાના વિરુદ્ધ મતદાન કરવામાં આવશે. એટલું જ નહીં, આ બેઠકમાં નિર્ણય કરાયો કે આ મુદ્દે આવેદનપત્રો અપાશે, હાઈકોર્ટમાં પિટિશન કરાશે, દરેક જિલ્લામાં FIR નોંધાવવામાં આવશે, દરેક જિલ્લામાં પુતળા દહનના કાર્યક્રમો કરવામાં આવશે અને નિર્ણય નહીં બદલાય તો રાજકોટમાં મહાસંમેલન કરાશે. સાથે જ જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા આજે અને પરસોત્તમભાઈ રૂપાલાના એ નિવેદનનો તમામે એક સુરે વિરોધ કર્યો હતો. જામનગરના પણ દ્રશ્યો તમે જોઈ શકશો. અને માગણી એ કરી છે જામનગરની અંદર પણ કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ સમયે જામનગર શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ રાજીનામું આપવાની જાહેરાત પણ આ કાર્યક્રમમાં કરી હતી. આ પહેલાં 25મી માર્ચે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ એક થવા હાકલ કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું હતું કે આ પ્રકારના નિવેદનોને કોઈ પણ હિસાબે ચલાવી નહીં લેવાય, આવા નિવેદનોને વખોડવા જોઈએ. 26 માર્ચે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને માગ કરી હતી કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. આપણે દ્રશ્યો જોઈ શકો છો. સાથે જ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ અહીંયા માગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જોઈ શકો છો. બીજી બાજુ ગાંધીનગરના દહેગામમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને જઈ પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે. ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજે પરસોત્તમભાઈ રૂપાલા સામે રોષ વ્યક્ત કર્યો હતો. દાંતીવાડામાં ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપી માગ કરી છે કે પરસોત્તમભાઈ રૂપાલા સામે ગુનો દાખલ કરવામાં આવે. અહીંના ક્ષત્રિય સમાજે એ પણ ચીમકી ઉચ્ચારી છે કે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ સૌરાષ્ટ્રની બેઠકો પર અસર પડશે. ખેર, સ્વાભાવિક છે આના કારણે ભારતીય જનતા પક્ષની ચિંતા વધે, કારણ કે આ સમાજનો ઘણા એવા નેતાઓ છે, આ સમાજના ઘણા એવા દીકરા દીકરીઓ છે જે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે અથવા ભારતીય જનતા પક્ષને સમર્થન કરે છે. ચૂંટણી નજીક આવી રહી છે અને જે પ્રકારે સમાજ એક થઈને વિરોધ કરી રહ્યો છે, સ્વાભાવિક રીતે જ પ્રદેશ ભાજપનું નેતૃત્વ પણ ચિંતિત છે. આજે કેમ કે CR પાટીલ ગયા હતા રાજકોટ, ત્યારે પત્રકારોએ સાથે તેમની ચર્ચા કરી હતી અને પત્રકારોએ પૂછ્યું હતું ત્યારે CR પાટીલે કહ્યું હતું કે 1-2 દિવસમાં આ વિવાદનો અંત આવી જશે. તો બીજી તરફ અમને જે જાણકારી મળી છે એ પ્રકારે પ્રદેશ ભાજપે ડેમેજ કંટ્રોલની જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને સમાજના એક મોટા નેતા એવા જયરાજસિંહ જાડેજાને સોંપી છે અને આવતીકાલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ઉપર ક્ષત્રિય સમાજની બેઠક યોજાશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને અલગ અલગ વિસ્તારમાંથી આવેલા ભાજપને સમર્થન કરનારા અથવા ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો જોડાશે. રૂપાલાના વિવાદ પર, એટલે રૂપાલાના નિવેદનના વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા માટેનો પ્રયાસ જયરાજસિંહ જાડેજા કરશે, સ્વાભાવિક છે. અને એટલે જ કદાચ રાજકોટમાં પત્રકારો સાથેની જે અનૌપચારિક વાતચીત હતી, એક પત્રકારોને સ્નેહ મિલન તરીકે મળ્યા હતા, તેમાં CR પાટીલે આ નિવેદન આપ્યું હતું. સ્વાભાવિક રીતે જ આ નિવેદન બાદ હવે જે વિવાદ થયો છે એ વિવાદ કેવી રીતે ઠારવો એ પણ એક મોટી ચિંતા છે. પરંતુ આજે જે બેઠક મળી અને એમાં જે ક્ષત્રિય નેતાઓ આવ્યા હતા તેમની સાથે મેં વાત કરી છે. તૃપ્તિબા રાવલ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી છે, સાથે જ PT જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ રાજપૂત ક્ષત્રિય યુવા સંઘના છે, તેમની સાથેની વાતચીત જોઈ લઈ. તૃપ્તિબા, નમસ્કાર, આપનું સ્વાગત છે. પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ
નિવેદન આપ્યું છે તે સૌપ્રથમ આપના ધ્યાનમાં ક્યારે આવ્યું, અને જ્યારે પણ એ નિવેદન તમારા ધ્યાનમાં આવ્યું ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? તમારા દિલ દિમાગ પર એ જે શબ્દો હતા, એ નિવેદન હતું, તેની શું અસર થયેલી? પરસોત્તમભાઈનું નિવેદન એ જ રાત્રે બહુ લેટ મોબાઈલમાં આવેલું, મેં સવારે જોયેલું અને ત્યાં સુધીમાં તો સમાજની પણ ઘણી બધી પ્રતિક્રિયા આવી ગયેલી. પણ એક રાજપૂતાની તરીકે મારું મન ઘણું ઘવાયું, કેમ કે પરસોત્તમભાઈએ જે કંઈ ટીકા ટિપ્પણી કરી કે રોટી બોટીનો વ્યવહાર, તો આજે કેવું હતું કે પરસોત્તમભાઈના ઘરના દીકરીઓ અથવા બીજા કોઈ પણ સમાજની બહેનો દીકરીઓ આજે નિર્ભય થઈને આજના રસ્તાઓ પર નીકળી શકે છે. એ અમારા વડીલોએ, અમારા જે કહીએ ને કે જેને જોહર કર્યું હતું, એ બધાના આભારી છે કે એટલું આજે મીન્સ આજે લોકશાહી જેની આભારી છે. એટલે ખરેખર બહુ દુઃખદ ઘટના હોય ને સામાન્ય એક રાજપૂતાની તરીકે અમે મીડિયા આ બધી વસ્તુથી દૂર રહેતા હોય. અમારી મર્યાદા હાલની તારીખે રાજપૂત સમાજની મહિલાઓ છે એ માન મર્યાદા અને મોભા સાથે જીવવા માંગે છે, પણ આવી વસ્તુ અમને દુઃખ પહોંચાડે, અમારા આત્માને ઠેસ પહોંચાડે. તૃપ્તિબા, રાજપૂત સમાજની અન્ય મહિલાઓ સાથે તમારી વાત પણ થતી હશે, આ મુદ્દે સંવાદ પણ થયો હશે. એ મહિલાઓની પ્રતિક્રિયા શું છે? અને સ્વાભાવિક જ એમની લાગણીને ઠેસ તો પહોંચી હશે, પણ જ્યારે પરસોત્તમભાઈએ માફી માગી લીધી ત્યારબાદ રાજપૂત સમાજની મહિલાઓ શું માને છે? શું એ મહિલાઓ પરસોત્તમભાઈને હવે માફ કરી દેવા માગે છે, ઈચ્છે છે? એમને લાગે છે કે ના હવે માફ કરી દેવા જોઈએ? જો રોનકભાઈ, એક વસ્તુ છે કે જ્યારે તમારા આત્માને, તમારા સન્માનને ઠેસ પહોંચે એમાં માફીની કોઈ વાત જ ન હોય. માફ એટલે ન કરી શકીએ, કદાચ હું માફ કરી શકું, પણ પદ્માવતીજી અત્યારે હોત અથવા એમનો આત્મા પણ કદાચ હોત તો એ બી અમને માફ ન કરે. અને અમે આજે મેં ઘણા બધા આની માટે મહિલા કમિટીની મિટિંગ પણ કરી અને દરેકનો એ સ્તુર હતો કે જો આજે કદાચ પરસોત્તમભાઈને એકને માફ કરી દેવામાં આવે, હું માનનીય વડીલ મુરબ્બી છે, એમને ઘણો સામાજિક અનુભવ છે, રાજકીય અનુભવ છે, અને એવું પણ નથી કે એમને આપણા ઇતિહાસ વિશે ખબર નથી અમારા, પણ તમે એક જ્ઞાતિને રીઝવવા માટે તમારા ઇલેક્શનના તમે સ્વાર્થે બીજી જ્ઞાતિને નીચી દેખાડો ને એમાં પણ રાજપૂત સમાજની કોમમાં, એટલે આ બહુ દુઃખદ વાત છે. એટલે માફ કરવાની કોઈ વાત જ નથી આમાં. તૃપ્તિબા, એમાં કોઈ બેમત નથી કે દેશને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે રાજપૂત સમાજે દેશના રક્ષણ માટે, દેશના નાગરિકોના રક્ષણ માટે બલિદાન આપ્યા છે, જીવ આપ્યા છે. એ હકીકત છે. આ નિવેદનથી દુઃખ થાય, હર્ટ થાય, સ્વાભાવિક છે, પરંતુ આ સંજોગોમાં મારે એ સમજવું છે, તમને લાગે છે આ નિવેદન બાદ અથવા આ નિવેદનને લઈને હવે રાજનીતિ શરૂ થઈ છે? જો એક વસ્તુ છે કે ઇલેક્શન આવે અને દરેક પાર્ટીઓ પોતાનો અંગત સ્વાર્થ જોતા હોય, બીજી બધી પાર્ટીઓ પણ ક્યાંક ને ક્યાંક અમે એવું ઈચ્છતા હોય કે રાજપૂત સમાજ એમના ઇન્ફ્લુઅન્સમાં આવે, પણ આ રાજકીય કરતા અમારો સામાજિક મુદ્દો છે. હા, દરેક પાર્ટીઓ પોતાની રીતે વસ્તુ ઉપાડે, વસ્તુ અલગ છે, પણ હું આમાં આપણે ખાસ રોનકભાઈ ધ્યાન દોરવા પણ માંગુ કે આ મુદ્દા પર તો સરકારે પણ ચિંતા કરવી જોઈએ, કેમ કે એક સામાજિક અસમાનતા ફેલાવવાનું આ એક બહુ શું કહેવાય, પાર્ટીના ઉંમરમાં તો એ મીન્સ વડીલ છે જ તે, પણ એક પાર્ટીના વરિષ્ઠ નેતા છે, એટલે એની માટે પણ આ બહુ દુઃખદ વાત કહેવાય અને સરકારશ્રીએ પણ આનું ધ્યાન દોરવું જોઈએ આ વસ્તુમાં. તૃપ્તિબા, આ આખા વિવાદનો અંત શું હોઈ શકે? આનું સમાધાન શું હોઈ શકે? સમાધાન તો મસ્ત, જો સમાધાન થાય તો એ જ વસ્તુ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, એમનું નામાંકન ન ભરે, અને કદાચ જો ભરે, કદાચ કોઈ જગ્યાએ બીજેપી એ નથી માનતા, તો પછી અમારા થકી થતો જેટલો વિરોધ હશે એ કરશું. તૃપ્તિબા, પરસોત્તમભાઈની જેમ જ અનેક રાજનેતાઓ છે જે સમાજ અને જ્ઞાતિ જાતિ માટે નિવેદનો આપતા રહ્યા છે, વિવાદ કરતા રહ્યા છે, અને ચૂંટણીના સમયે રાજનેતાઓના નિવેદનથી વિવાદ થાય છે, જ્ઞાતિ જાતિ વચ્ચે અંતર વધે છે. આ સંજોગોમાં દેશના એક નાગરિક તરીકે આપ રાજનેતાઓને શું કહેવા માગશો? એમનું વર્તન અને વાણી કેવા હોવા જોઈએ? દુઃખની વાત એ, આપણે અત્યાર સુધી હંમેશા ધર્મ વચ્ચે લડતા હતા અને હવે આ રાજનેતાઓએ પોતાના અંગત સ્વાર્થ માટે હવે આપણને જ્ઞાતિ મીન્સ ભાઈઓ વચ્ચે ઝઘડાવવાનું ચાલુ કર્યું છે. પણ હું એવું માનું છું કે ગુજરાતની જનતા અને દેશની જનતા બહુ સ્માર્ટ છે, સમજે છે, દરેક વસ્તુ સમજે છે, પણ ક્યારેક મને એવું પણ થાય જ્યારે આવી ટીકા ટિપ્પણી કરીને જ્યારે નેતાઓ ચૂંટાઈ જતા હોય ત્યારે સમાજે પણ બે વાર વિચારવું જોઈએ. અને હું તો દરેક નેતાઓને પણ વિનંતી કરું કે આપને જ્યારે ચૂંટીને સમાજ લાવે છે, લોકશાહી જે પર્વ, અમારા રજવાડાઓ જે નિર્ણયો લેતા
એ વખતે બધા નિર્ણયો, પણ અત્યારે લોકશાહીમાં જે કંઈ તમને એક અધિકાર આપવામાં આવે છે, તો એ માટે જે અત્યારે પછી શું થાય, રમખાણોને બધા ઊભા થાય છે, ત્યારે કોઈ નેતાઓને કોઈ ઊભા નથી, એનો પીસાય છે તો સામાન્ય નાગરિક જ છે. એટલે પોતાની નૈતિક ફરજ લોકશાહીની જે હોય એ નિભાવવી જોઈએ દરેક નેતાઓને. તૃપ્તિવા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ પીટી જાડેજાજી સાથે, જેઓ આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છે રાજપૂત ક્ષત્રિય યુવા સંઘના. જાડેજાજી, આપનું સ્વાગત છે. આજે રાજપૂત સમાજના અલગ અલગ સંગઠનોના અગ્રણીઓ મળ્યા હતા. તમામની ભાવના શું હતી, લાગણી શું છે? બધાની લાગણી કરતાં આખા ક્ષત્રિય સમાજમાં જે રોષ છે ને, એ રોષની લાગણી છે. તો એ ક્ષત્રિય સમાજનો એક અવાજ એવો છે કે ભાઈ પરસોત્તમભાઈ માફી માગી લીધી, પણ માફી મંજૂર નથી. જાડેજાજી, આ વિવાદની ચૂંટણી પર શું અસર પડશે? સમાજના સંગઠનોએ શું નિર્ણય લીધો છે? ચૂંટણી ઉપર તો એમને અસર ભયંકર પડશે, પણ અમને એવો વિશ્વાસ છે કે એમને પોતાના ત્યાં સીટ ઉપર બદલવામાં આવે. હા, એવો ક્ષત્રિય સમાજને ન્યાય મળશે, પણ જો નહીં મળે તો ઘણું બધું કરવાનું આવશે આગામી દિવસોમાં. એક તો મહાસંમેલન કરવામાં આવશે, બરાબર છે, કોર્ટમાં અલગ અલગ તાલુકામાં શહેરોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે, દરેક મામલતદાર કલેક્ટર જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવશે, દરેક જગ્યાએ જ્યાંની સભા છે ત્યાં કાળા વાવટા લઈને ફરકાવવામાં આવશે, દરેક શહેરને મુખ્ય મત વિસ્તારમાં એમના પુતળા દહન કરવામાં આવશે. અને છેલ્લે પણ બદલાવવામાં નહીં આવે તો ઇલેક્શનના દિવસે, બરાબર છે, ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષે ભરાયેલો છે, એટલે તો મતદાન નહીં કરે, પણ અન્ય સમાજને પણ વિનંતી કરીને સાથે રાખશે. એટલે મતદાનમાં એની ભયંકર અસર પડશે. જાડેજાજી, રાજપૂત સમાજ હોય કે કોઈ પણ સમાજ, દરેક સમાજના અનેક લોકો કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે. રાજકીય પક્ષના સંગઠનમાં પણ હોય છે, સરકારમાં પણ હોય છે, વિપક્ષમાં પણ હોય છે. અને એ જ રીતે રાજપૂત સમાજના પણ અનેક લોકો સરકારનો ભાગ પણ છે, શાસક પક્ષનો હિસ્સો પણ છે, સંગઠનમાં પણ છે, વિપક્ષમાં પણ છે. ખાસ કરીને રાજપૂત સમાજના એ નેતાઓ જે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે, તેમનું વલણ શું છે? શું તેમની સાથે સમાજના વડીલોની, સમાજના સંગઠનના અગ્રણીઓની કોઈ ચર્ચા થઈ છે ખરી? એ લોકો તૈયાર છે મધ્યસ્થી કરવા માટે? એ શું કહે છે? એમના કોઈના પણ ફોન નથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા, અને ક્યારેય પણ વાત નથી કરી કંઈ પણ. એની સામે એવું નથી કીધું કે એને માફી માગી લીધી છે તો હવે એને માફ કરી દો, જવા દો. ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનને બોલાવવામાં પણ નથી આવ્યા. જો રાજકીય આગેવાનો છે એ ધારે તો એ પોતે અમે તો રાજકીય માણસ નથી, અમે તો ક્ષત્રિય સમાજની વાચા આપવામાં અહીંયા રજૂ થયા છીએ. પણ ક્ષત્રિય સમાજને એટલો અન્યાય થાય છે કે 20 વર્ષથી ક્ષત્રિય સમાજને એક પણ લોકસભાની ટિકિટ નથી મળી. આવા બધા રોષ તો છે, પણ એ સહન કરવાની તૈયારી છે. આ રોષ સહન કરવાની તૈયારી નથી. જુઓ, આ વિરોધ પરસોત્તમભાઈ રૂપાલા પૂરતો છે? ભારતીય જનતા પક્ષનો આ વિરોધ છે કે પછી આ વિરોધ માત્ર ને માત્ર રાજકોટ બેઠક પૂરતો જ છે? રાજકોટ પૂરતો જ છે અને વ્યક્તિનો છે, પરસોત્તમભાઈ પોતે જ. એના સિવાય કંઈ નહીં. મેં આપને કહ્યું ને કે એક પણ લોકસભાની ટિકિટ નથી મળી, છતાં ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યો છે અને આજે પણ ભાજપ સાથે રહેવાનો છે. પણ અત્યારે જે મુદ્દો છે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ભાજપ નહીં. ભાજપને કંઈ નુકસાન નથી થવાનું, પણ પરસોત્તમભાઈને પર્સનલ નુકસાન થવાનું છે જો એને એ સીટ ઉપર નહીં બદલે તો. અને ક્ષત્રિય સમાજનો રોષ ભાજપ સાથે તો બિલકુલ નથી, કારણ કે હું તો મોદી સાહેબનો ફેન પણ છું અને સીએમ સાહેબનો પણ ફેન છું. અને મોદી સાહેબ રાજા મહારાજા કરતા ને એ કાર્ય અત્યારે કરી રહ્યા છે, એટલે ક્ષત્રિય સમાજ તો ગૌરવ લે છે મોદી સાહેબનો. પણ આવા વ્યક્તિને ઉમેદવારી આપી અને આટલી હલકી ટિપ્પણી કરે, એક ભણેલો ગણેલો માણસ, શિક્ષક, જેનું શિક્ષણ જગતમાં પણ નામ છે, એવા માણસ આટલી હલકી ટિપ્પણી કરે ને હલકું રાજકારણ કરે, અને એ પણ બે સમાજ વચ્ચે વૈમસ્ય ઊભા થાય અને એક સમાજને રાજી કરવા માટે. અમારી સાથે જ દરેક સમાજ છે, વાલ્મીકી સમાજ હોય તો ભલે, રૂડકી સમાજ હોય તો ભલે, દલિત સમાજ હોય તો ભલે, આજે પણ ક્ષત્રિયનું એટલું માન અને સન્માન જાળવે છે. તો બે કોમ વચ્ચે આવું વૈમસ્ય શું કામ કરવાનું? માત્ર રાજકારણ. જાડેજાજી, જો રાજપૂતોએ, જો ક્ષત્રિયોએ તો આખાને આખા રજવાડા દેશના ચરણમાં અર્પણ કર્યા છે.
આપના વડવાઓનું દિલ ઘણું મોટું હતું, બહુ ઘણું મોટું હતું, ઘણું આપ્યું છે દેશને, જીવ આપ્યા છે. હવે કેમ કે આ મુદ્દે પરસોત્તમભાઈએ માફી પણ માગી લીધી છે, ત્યારે તમને નથી લાગતું, અથવા તો શું કારણ રાજપૂત સમાજના એ તમામ અગ્રણીઓ જે આજે બેઠકમાં હતા એ કોઈ પરસોત્તમભાઈની એ માફીને માન્ય રાખવા તૈયાર નથી? શું કારણ? જો માફી તો અત્યાર સુધી આપી જ છે, અને ક્ષત્રિયનો તો ધર્મ છે, બરાબર છે. શૌર્ય સંસ્કૃતિને ક્ષમા યાચના, બરાબર છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, તો માફ તો અમે કરી જ શકીએ, પણ આ માફ મારો વ્યક્તિગત નથી. ક્ષત્રિય સમાજનો આ રોષ છે ને આપણે રોકી શકીએ નથી, એટલા માટે નથી કે આપણે માફ તો કરતા જ આવ્યા છીએ, પણ આટલી હલકી ટિપ્પણીને માફ કેમ કરી શકાય? અને માફ કરો તો રાજપૂત આપણે ન કહેવાય. એટલે એને એવી સજા મળવી જોઈએ. ક્ષત્રિયોનું કહેવાનું એવું થાય છે કે આ તો ભવિષ્યમાં ક્યાંય ન બોલે, પણ આવતા વર્ષોમાં કોઈ ઉમેદવાર એવી હિંમત ન કરે કે બે સમાજ વચ્ચે આવું વૈમસ્ય કરે, આવી ટિપ્પણી કરે. આ તો બેન દીકરીની ટિપ્પણી છે, વિધર્મીઓ સાથે સરખાવ્યા છે. એક અંતિમ સવાલ, આ વિવાદનો અંત શું હોઈ શકે? કોઈ પણ વિવાદ હોય એનો ઉકેલ તો હોય ને, ઉકેલ શું? અંત કાંઈ ન હોઈ શકે. ઉમેદવારને ત્યાંથી બદલે અને અહીંયા કોઈ પણ ઉમેદવાર આવે તો એવું ક્ષત્રિયો કહે છે, ક્ષત્રિયને જ આપે ટિકિટ એમ નહીં, કોઈ પણ સમાજને આપે. એમાં બધા આવી ગયા, પટેલને આપે, વાણિયાને, બ્રાહ્મણને, બરાબર છે, દલિતને, રૂડકી સમાજને, કોઈ પણ ના આપે. ક્ષત્રિયને વાંધો જ નથી. ન કે અહીંયા અમારે ક્ષત્રિયનો ઉમેદવાર એકય નથી 20 વર્ષથી. આપવો હોય તો આપી શકાય છે. અમે એવા નામ સૂચન કરીને એને જીતાડવાની જવાબદારી લઈએ, બરાબર છે. એટલે એનો પણ અમે કહીએ તો ઉમેદવારને નામ આપી, પણ અમે એમ નથી કહેતા ક્ષત્રિય ઉમેદવાર અહીં જાહેર કરો ને રૂપાલાને બદલો. કોઈ પણ ઉમેદવાર, પાછો પટેલને પટેલ ભલે રાખે. અમારે અહીંયા પટેલમાં પણ સારા ઉમેદવારો છે, રમેશભાઈ જેવા, ટીલાળા જેવા, બરાબર છે. હા, અને ક્ષત્રિય ઉમેદવારને નામ આપશે તો આપશું ને, પટેલોના 5 નામ માગે તો પણ અમે આપશું, પણ પટેલ ઉમેદવાર જ ભલે ને રાખે, કંઈ વાંધો નહીં. એ જેમ આપ કહો છો ને એમ એ માફીની તૈયારી છે કે એ માફ કરી દે એમ. પટેલારે વાંધો નથી, ભાજપ હારે નથી વાંધો, વ્યક્તિગત પરસોત્તમભાઈને વાંધો છે. અને નામજોગ પરસોત્તમભાઈ સાથેની જ આ લડાઈ છે, બરાબર છે. અધર્મીઓ સામે જેમ લડવાનું હતું એમ અધર્મ કૃત્ય કર્યું છે તો એને સજા મળવી જોઈએ. મહાભારતમાં ભગવાને ભાગવતમાં લખ્યું છે, હણેને હણવામાં પાપ નથી, બરાબર છે. એટલે એવો ક્ષત્રિય સમાજ છે જે ચંદ્રવંશી, સૂર્યવંશી, અગ્નિવંશી, જે હમણાં રામ અને કૃષ્ણની જે પૂજા થઈ રહી છે, સમગ્ર રામોત્સવ ઉજવાણો, એના અમે સીધી લીટીના વારસદાર છીએ. અને આવી હલકી ટિપ્પણી કરે તો કેમ સહન કેમ થાય? આપ કયો. ખેર, આવતીકાલે ગોંડલમાં બેઠક છે, ત્યાં ચર્ચા પણ થશે, અને મને જે જાણકારી છે એ પ્રકારે બીજેપીની રણનીતિ છે, અને કદાચ ત્યાં વિવાદનો કોઈ ઉકેલ આવી પણ શકે છે. પણ સવાલ સૌથી મોટો એ છે, કોઈ પણ રાજનેતાએ ક્યારેય કોઈ સમાજ માટે ન બોલવું જોઈએ. કોઈ સમાજને આપ મોટો બતાવી શકો છો, કોઈ સમાજની પ્રશંસા કરી શકો છો, અને કરવી પણ જોઈએ. દરેક સમાજની એક ખૂબી છે, દરેક સમાજનું એક વજૂદ છે, દરેક સમાજની એક ગરિમા છે, દરેક સમાજની એક અસ્મિતા છે, દરેક સમાજના લોકોનું સ્વમાન પણ છે. એના વખાણ થવા જોઈએ, થવા જ જોઈએ. પણ ક્યારે કોઈ સમાજને અથવા સમાજના વડવાઓને નીચા બતાવતું ક્યારે કોઈ રાજનેતાએ નિવેદન ન કરવું જોઈએ. આવું જ કંઈક મહેસાણામાં થયેલું. મહેસાણાની અંદર વિપુલભાઈ ચૌધરીએ પાટીદાર સમાજ વિરુદ્ધ નિવેદન આપેલું, અને ત્યારબાદ તેમને માફી માગવી પડેલી. બહુ જૂનો કિસ્સો નથી. પરસોત્તમભાઈ એમાંથી કદાચ એ સાંભળીને જોયું હોત ને તો પરસોત્તમભાઈ આ ભૂલ નહીં કરતી. સાંભળી લઈએ વિપુલ ચૌધરી, દેશના પ્રદેશના, આપણા ગુજરાતના એક સમયના ગૃહ રાજમંત્રી, શું બોલ્યા હતા અને કેવી રીતે તેમને માફી માગવી પડી હતી. વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને એની સંસ્થાઓમાં આજે દેખાય છે, અને એવું લાગે છે કે ત્યાં સેવા, સંસ્કાર, આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય. પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય, તેઓ આજે એની કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે. જૂના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ. સવાલ નાના મોટા વ્યક્તિનો નથી, સવાલ પ્રાથમિકતા કોને આપીશું, રૂપિયાને કે સેવાને? મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી.
દિલગીરી વ્યક્ત કરું છું. સત્યમેવ જયતેની જેમ વાતનો ઉજાગર કરી દેશના વડાપ્રધાનશ્રીએ પોતે રસ લઈને કે હા આ બરાબર નથી, સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણ નહીં થવું જોઈએ, એ ભાવનાથી અમૂલમાં આવું ના ચલાવી શકાય એવા નિર્ણયના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં એ રદ થયું અને છેલ્લે સહકારી ધોરણે એ ડેરી સ્થપાઈ. એટલે વેપારીકરણ એ ચિંતાનો વિષય છે. ને ચૂંટણીનો સમય છે, આવેશ પણ હોય, ઉત્સાહ પણ હોય, સામે જનમેદની પણ હોય. શરૂઆત છે. બે કિસ્સા સામે આવ્યા છે. આશા રાખો રાજનેતાઓ કોઈ પણ રાજકીય પક્ષના, કોંગ્રેસના હોય, બીજેપીના હોય કે આમ આદમી પાર્ટીના, આ બંને ઉદાહરણમાંથી શીખ મેળવે. આપણે તમામને સન્માન આપવા માટે છીએ. જ્ઞાતિ જાતિનું સન્માન કરવું જરૂરી છે. ક્યારે કોઈ જ્ઞાતિ જાતિની આલોચના કરવાનો કોઈને અધિકાર નથી. એ સંતરી હોય કે મંત્રી, આપણે તમામ ભારતીય છીએ અને આપણા સંવિધાને આપણને તમામને એક સમાન ગણી, એક સમાન હક અને એક સમાન ફરજ આપી છે. અને આપણી ફરજ છે એકબીજાનું સન્માન કરીએ, એકબીજાની સંસ્કૃતિ, એકબીજાના સમાજનું અસ્મિતા પણ જાળવીએ, ગૌરવ પણ જાળવીએ.